નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ ફિલ્મ રામાયણની ચર્ચાઓ પૂરજોશમાં છે, કારણ કે થોડા સમય પછી રામાયણ ફિલ્મ રિલીઝ થવાની છે. હવે હાલમાં રામાયણ ફિલ્મ તો ચર્ચામાં છે જ, પરંતુ અન્ય એક વિડીયો પણ જે રામાયણને લગતો છે એ પણ ચર્ચામાં છે. ચલો જાણીએ આ વિડીયો વિશેની વિશેષતા. તો નિતેશ તિવારીની 800 કરોડના બજેટની ફિલ્મ રામાયણ તો ચર્ચામાં છે, જેમાં રણવીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ, રવિ દુબે અને યશ જેવા મોટા સ્ટાર્સ છે. જોકે આ ફિલ્મની રિલીઝની આતુરતાથી ફેન્સ પણ રાહ જોઈ રહ્યા છે, ખાસ કરી યશને રાવણના રોલમાં જોવા માટે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા ઉપર એક જૂનો પરંતુ રમૂજી વિડીયો વાયરલ થયો છે. હવે આ જે વાયરલ વિડીયો છે એમાં એક શિક્ષક બાળકને પ્રશ્ન પૂછે છે કે કહો બેટા દેવાંશ, રાવણને કોણે માર્યો? હવે આ પ્રશ્ન સાંભળી તો બધા જ બાળકો સ્તબ્ધ થઈ ગયા અને નિર્દોષતાથી જવાબ આપે છે, માં કસમ સરજી, હમ પાણી પીને ગયે થે. બાળકનો જવાબ સાંભળીને શિક્ષક આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે આ પછી બાળક તેના એક મિત્ર તરફ ઇશારો કરે અને કહે છે, મેં તેને માર્યો નથી, પેલાએ તેને માર્યો હશે. હવે થોડીક જ સેકન્ડનો વિડીયો ક્લિપ છે, પરંતુ ચોક્કસપણે મનોરંજન માટે બનાવી હોય એવું દેખાય છે. બાળકના જવાબ અને એની નિર્દોષતાને ઇન્ટરનેટ ઉપર લોકોનું દિલ જીતી લીધું. હવે આ જે વિડીયો છે એ મૂળ રૂપે 28 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર @iix_milesh- નામના અકાઉન્ટ પરથી શેર થયો. ફિલ્મ રામાયણની ચર્ચા તેજ થઈ ગઈ પછી આ વિડીયો ફરીવાર ટ્રેન્ડમાં આવી ગયો. જોકે અત્યાર સુધીમાં 3.5 લાખથી વધારે લોકોએ તેને લાઇક કરી દીધો છે. હવે આ વિડીયો જોયા પછી ઘણા બધા યુઝર્સ પોતપોતાની રીતે કમેન્ટ્સ પણ લખી રહ્યા છે. તો એક યુઝર લખે છે કે અરે સરજી, તે જુઠ્ઠું બોલે છે, તેણે જ તેને માર્યો. તો વળી બીજો કહે કે બાળકે કેટલો નિર્દોષતાથી જવાબ આપ્યો. અને અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે માં કસમ, એ તો એપિક જ હતું. બીજા યુઝરે લખ્યું કે હું તો હસવાનું રોકી જ નથી શકતો ભાઈ. તો હાલમાં જ્યારે ઘણા બધા વિડીયોઝ વાયરલ થયા જ કરે છે, ત્યારે ફરીથી એકવાર એવો વિડીયો વાયરલ થયો છે કે જે લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યો છે. એ બાળકની નિર્દોષતા અને બાળકના કહેવાનું જે સ્ટાઇલ છે તે લોકોના દિલમાં વાગી ગયું છે અને લોકો પોતપોતાની રીતે કોમેન્ટ્સ અને લાઇક્સ પણ શેર કરી રહ્યા છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.